નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ આપણે ધોરણ 8 વિષય ગણિત એકમ 14 વિષયાંક અવયવીકરણ વિશે ભણીશું। મિત્રો, ધોરણ 6 અને 7માં તમે અવયવ પાડો શીખી ગયા છો, બસ થોડું એનાથી વધારે। તમારી સામે છે અવયવ પાડો। એક દાખલો મેં ગણેલો છે મિત્રો, તેમ છતાં હું તમને ગણીને બતાવું। રકમ છે એની 7x નો ઘન ઓછા 28x નો વર્ગ। તો પહેલા તો મિત્રો અવયવ પાડવાના, પછી એનામાંથી જે સમાન નીકળતું હોય એને કૌંસની બારે લેવાનું અને જે વધે છે એ રકમને કૌંસની અંદર લેવાની, એટલે તમારા અવયવ પડી જાય। તો રકમ છે તમારી મિત્રો, આપણે લખીએ, બધા જોજો। 7x નો ઘન ઓછા 28x નો વર્ગ। તમે જોશો તો અહીંયા x નો ઘન અને x નો વર્ગ તમને સમાન દેખાય છે। બીજું તમને સમાન નથી દેખાતું, તો કોના અવયવ પડે છે નક્કી કરવાનું। તો મિત્રો 28ના અવયવ પડે છે 7 ગુણ્યા 4, 7 ચોક 28। અહીંયાથી સમાન શું નીકળશે? 7x નો વર્ગ। તો મિત્રો તમે અહીંયા જોશો, લીધેલું છે 7x નો વર્ગ, કૌંસમાં x ના ઘનમાંથી x નો વર્ગ લીધો એટલે x વધ્યા અને અહીંયા વધે છે 4। તો પહેલો દાખલો અવયવ પાડોનો પૂરો થાય છે। એના પછી મિત્રો બીજો દાખલો છે 15a નો વર્ગ b નો વર્ગ ઓછા 10ab। તો 15 અને 10 બંનેના અવયવ પડે છે। તો પહેલા તો આપણે એના અવયવ પાડીશું। 15ના અવયવ છે 5 તેરી 15। 10ના અવયવ છે 2 પચા 10। તો હવે જોઈશું કોમન શું નીકળે છે। તો અહીંથી 5 a અને b, અહીંયા વર્ગ છે, અહીંયા a અને b છે। તો ચાલો આપણે ગણતરી કરીએ મિત્રો। 5 a અને b આપણે કૌંસની બારે લઈશું, વધે શું છે? તો 3ab ઓછા 2। હવે તમને જો તમારો દાખલો સાચો છે કે ખોટો એ જોવું હોય તો તમે ગુણાકાર કરી શકો છો। તો કૌંસ અને કૌંસની બારે જે રકમ છે એનો સંબંધ ગુણાકારનો છે। તો અહીંયાથી તમે જોશો તો આપણે ચેક કરીએ આપણો દાખલો। તો 5 તેરી 15, એ 2 વખત છે તો એનો વર્ગ, બી 2 વખત છે તો બીનો વર્ગ, ઓછાની નિશાની, 5 દૂને 10, એ અને બી। તો આપણો દાખલો સાચો છે, તમે તમારી નોંધ પોથીમાં લખી લેજો। એના પછીનો ત્રીજો દાખલો લઈશું આપણે। તો ત્રીજા દાખલાની રકમ હું લખું છું, મારી સાથે જોજો। 8a નો ઘન બી ઓછા 6a નો વર્ગ બી નો વર્ગ। સોરી મિત્રો, હવે જોશો તમે તો 8ના અવયવ થશે 4 દૂને 8, 6ના અવયવ થશે 3 દૂને 6। આ ખાલી તમારું રફ કામ છે। હવે તમે જોશો તો કૌંસની બારે કઈ રકમ આવશે। તો મિત્રો આપણે જોઈએ કૌંસની બારે શું આવશે। અહીંથી આપણે લેશું 2a નો વર્ગ બી, જ્યારે કૌંસની અંદર લેશું આપણે 4, અહીંયા a નો ઘન છે તો a લેવા પડશે, ઓછા અહીંથી આપણે 2 લીધા, a અને b લઈ લીધા છે, a નો વર્ગ અને b લીધા છે, તો તમારી પાસે રહેશે 3b। હવે આપણે ચેક કરીશું આપણો દાખલો સાચો છે કે ખોટો। તો જુઓ મિત્રો, 4 દુ 8, a નો ઘન અને b થશે, સાચું છે। પછી 2 તેરી 6, a નો વર્ગ અને b 2 વખત છે તો b નો વર્ગ,
તો આ દાખલો પણ તમે તમારી નોંધ પોથીમાં લખી લેજો. આગળ જોઈએ મિત્રો અવયવ પાડો એ સહેલામાં સહેલું ચેપ્ટર છે. એક વખત તમે જે અંકના ભાગ, આપણી ભાષામાં કહીએ તો ભાગ પાડતા શીખી જશો તો તમને સામાન્ય અવયવ પાડતા આવડી જશે. હવે એના પછી છે 8x નો વર્ગ વત્તા 14x. તો પહેલા તો તમે 8 ના અવયવ પાડશો. તો 8 ના અવયવ છે 4 ગુણ્યા 2. 14 ના અવયવ પાડશું આપણે 7 ગુણ્યા 2. તો આ રકમમાંથી તમે જોશો તો x નો વર્ગ અને x છે જ, તો આપણે કોમન લઈશું 2x. તો 2x ગણતરી કરેલી જ છે મિત્રો, જુઓ. અને વધ્યું શું તો કે આ 4 અને એક x બારે લીધો છે એટલે x વધશે. તો 4x વત્તા 14x માંથી 2x આપણે લઈ લીધા તો વધશે 7. તો આ દાખલાનો જવાબ પણ તમારી સામે છે. એના પછીનો દાખલો જોઈશું આપણે, જેની રકમ છે મિત્રો 6x નો ઘન વત્તા 3x. તો 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 6 છે એ વિભાજ્ય સંખ્યા છે. તો 6 ના પહેલા આપણે ભાગ પાડશું તો કે 3 દૂને 6. અહીં x નો ઘન છે, બાજુમાં 3x, એક x છે એટલે આપણે કોમન શું લેશું 3x. કૌંસમાં શું વધશે, અહીંયાથી આ 2x નો વર્ગ અને છેલ્લે કંઈ જ વધતું નથી તો લખી નાખવાનો 1. જ્યારે કાંઈ બચતું ન હોય ત્યારે 1 લખી નાખવાનો. જો તમને તમારો દાખલો સાચો છે જોવું છે તો સાવ સરળ છે. 3 દૂને 6, x નો વર્ગ અને x એટલે x નો ઘન વત્તા 3 એકા 3x. તો આ પણ દાખલો તમારો સાચો છે, તમે તમારી નોંધ પોથીમાં લખી લો. એના પછીનો દાખલો, જેની રકમ છે 18x ની 4 ઘાત ઓછા 4x. તો પહેલા તમે 18 ના અવયવ પાડશો. તો મિત્રો બધાને ખબર છે 9 દૂને 18. 4 ના પણ અવયવ પાડશો તો 2 દૂને 4. 2 દૂને 4. તો કોમન શું નીકળશે મિત્રો 2. અને અહીં x ની 4 ઘાત છે, અહીંયા x છે તો આપણે લેશું 2x કૌંસમાં 9x નો ઘન. કેમ કે x ની 4 ઘાતમાંથી એક x નીકળી જાય છે, બાદ થાય છે એટલે x નો ઘન વધે છે. બાજુમાં લેશું આપણે 2. હવે ફરી ચેક કરશું આપણો દાખલો સાચો છે કે નહીં. તો 9 દૂને 18, x નો ઘન અને x એટલે x ની 4 ઘાત ઓછા 2 દૂને 4x. તો આ પણ દાખલો તમારો સાચો છે, તમે તમારી નોંધ પોથીમાં લખી લો. એના પછી લઈશું મિત્રો આપે માત્ર ચલ છે xa વત્તા xb વત્તા ya વત્તા yb. આ પૂરી રકમના બે ભાગ પાડી દેવાના. એક ભાગ છે xa વત્તા xb, બીજો ભાગ છે ya વત્તા yb. સમાન શું નીકળે છે મિત્રો, અહીંયાથી x અને અહીંથી y. તો જે સમાન નીકળે છે એને કૌંસની બારે લેવાના. તો x વધે શું છે a વત્તા b. જે ઉપર ગણેલા છે તેમ છતાં સમાન શું નીકળે છે y. અને કૌંસમાં લેશું આપણે a વત્તા b. તો તમારી સામે બંને પદ સરખા છે તો એને એક વખત લખવાના અને જે કૌંસની બારે છે એને પણ એક પદ બનાવવાનું. તો મિત્રો ઉપરની જે રકમ હતી એના અવયવ પાડો છો ત્યારે જવાબ મળે છે x વત્તા y, x વત્તા b. આ દાખલાને પણ તમે તમારી નોંધ પોથીમાં લખી લો. એના પછી છે મિત્રો અવયવ પાડો. જે બે રકમના દાખલા છે આનાથી અગાઉ આપણે શીખ્યા એ જ છે. જુઓ, રકમ છે તમારી 10a વર્ગ b નો ઘન ઓછા 12ab નો વર્ગ. તમે જોશો
તો 10ના અવયવ જે અહીં નથી પાડેલા હું તમને પાડીને બતાવું. 10ના અવયવ થશે મિત્રો 5 દૂને 10. 12ના અવયવ થશે મિત્રો 6 દૂને 12. તો અહીંયા 2 છે એ સમાન છે, જે 2 અહીંયા લીધેલા છે. એનો ઘન અને એ છે, તો આ એના વર્ગ છે. એના વર્ગમાંથી એક એ આપણે સમાન લેશું. અહીં બીનો ઘન અને બીનો વર્ગ છે, તો બીનો વર્ગ આપણે લેશું. તો 2 AB નો વર્ગ આપણે સમાન લીધું. વધે શું છે તો કે 5AB ઓછા 6. તો પહેલો દાખલાનો જવાબ તમારી સામે છે. બીજા દાખલાની ગણતરી આપણે કરીશું. તો રકમ છે એની 6A નો વર્ગ B નો વર્ગ ઓછા 8A નો ઘન B નો ઘન. તો પહેલા 6 અને 8ના આપણે અવયવ પાડીશું. તો 6ના અવયવ છે મિત્રો 3 દૂને 6. 8ના અવયવ છે મિત્રો 4 દૂને 8. હવે ગણતરી કરશું આપણે. બંનેમાંથી સમાન શું નીકળે છે તો કે આ 2. અને બીજું શું સમાન નીકળે છે તો અહીં એનો વર્ગ બીનો વર્ગ, બાજુમાં એનો ઘન બીનો ઘન, તો એનો વર્ગ અને બીનો વર્ગ છે એ સમાન નીકળશે. તો 2 એનો વર્ગ બીનો વર્ગ કૌંસમાં લેશું આપણે 3 ઓછા અહીં લેશું આપણે 4 A અને B. આ તમારો જવાબ. તમારો જવાબ સાચો છે કે નહીં એ જોવા માટે ફરી તમે ગણતરી કરી શકો. તો જુઓ 2 તેરી 6 એનો વર્ગ બીનો વર્ગ સાચું છે, માઇનસ 2 ચોક 8 A અને B એક વખત છે, અહીં એનો વર્ગ છે, તો 2 ચોક 8 એનો ઘન બીનો ઘન એ પણ સાચું છે. એના પછી જોઈશું મિત્રો આપે બે રકમ. પહેલી રકમ જે છે તમારી સામે એ છે XA વત્તા XB વત્તા YA વત્તા YB. તો x તમારો કોમન નીકળે છે. આ દાખલો અગાઉ પણ આવી ગયો, તેમ છતાં જોઈ લઈએ. A વત્તા B અહીં સામાન્ય નીકળે છે YA વત્તા B. તો બંને પદ સરખા હોવાથી તમે એને જવાબમાં લખી શકો A વત્તા B. જે કૌંસની બારે છે એ છે x વત્તા y. તો અવયવ પાડોનો આ દાખલો પણ તમારો તૈયાર છે, લખી લો તમારી નોંધ પોથીમાં. એના પછી આપણે જોઈશું xy વત્તા 3x વત્તા 2y વત્તા 6. તો પહેલા તો એના ભાગ પાડી દેવાના xy વત્તા 3x અને 2y વત્તા 6. તો જે સમાન નીકળતું હોય એ પહેલા પદમાંથી સમાન કાઢી દેવાનું. તો x નીકળે છે, કૌંસમાં રહેશે y વત્તા 3. બીજા પદમાં તમે જોશો તો 2y વત્તા 6 છે, 6ના ભાગ પાડશું આપણે 3 દૂને 6. સમાન નીકળશે મિત્રો 2, એટલે વધશે y વત્તા 3. તો બંને પદ સરખા તમને મળી ગયા. તો એ જવાબમાં લખશું આપણે y વત્તા 3. કૌંસની બારે જે છે x વત્તા 2 એ તમારો અવયવ. તો આ અવયવ પાડોના દાખલા મિત્રો આશા રાખું છું કે તમને અવયવ પાડો હવે સમજાઈ ગયું હશે.